વાલા ભક્તો, ભગવદ આકારે વૃત્તિઓ કરવી છે, એને માટે ભગવાન બહુ વાલા લાગવા જરૂરી છે, અતિ હેત થવું જરૂરી છે. પ્રેમ વિના પ્રિયતમ સાથે જોડાઈ શકાતું નથી, જોડાવો તો પણ સુખ આવતું નથી. માટે જે મહાત્મ્ય જ્ઞાનથી ભગવાનમાં સુખ થતું હોય, હેત થતું હોય, એવા મહાત્મ્ય જ્ઞાનને વિચારો, વાતો કરો, સ્તુતિ કરો, ઉપકાર ગાન કરો, રૂપ નિરખો, સ્પર્શ કરો, પણ પ્રભુમાં અતિશય પ્યાર પેદા કરો. કેમ જેને પામવું છે, જેનું ધ્યાન ધરવું છે, એમાં અતિશય આકર્ષણ હોવું જરૂરી છે. તો જ એમાં ધ્યાન રહે, ધ્યાન થાય અને એને પમાઈને એનું સુખ લેવાય. માટે સાવધાન થઈને બીજી બધી વાતનો નિષેધ કરીને ભગવાન શ્રીહરિનો સ્વીકાર કરવો, દેહાદિકનો નિષેધ કરવો, પોતાના આત્મા રૂપને અતિ દઢ માનવું, અક્ષરધામ સાથે એક કરવું અને એમાં રહેલા ભગવાન શ્રીહરિનો સર્વથા સ્વીકાર કરવો અને બ્રહ્મરૂપે થઈ ભગવાન જેવડા જ, ભગવાન જેવા જ અતિશય આપણે પણ સુખદાયી થઈ ભગવાનની સાથે પ્રેમ કરીએ, ભગવાનના ગુણ ગાઈએ, ભગવાન સાથે વાતો કરીએ અને બીજું બધું જ ભૂલી જઈએ. ખૂબ ભગવાનનો મહિમા વિચારીએ, ખૂબ સ્તુતિ કરીએ, એટલે કે ભગવાનના મહિમાનું ગાન ભગવાનને સંભળાવીએ તો ખૂબ આનંદ આવશે. ટ્રાય કરો. હે મને સુખ દેનારા, હે મારા શ્યામ, હે પ્રિયવર પાતળિયા, હે હૈયાના હાર, તમે મને બહુ વાલા છો. તમે ધામના ધામી, નામના નામી, અંતર્યામી, મહાસમર્થ, સર્વત્ર ગામી છો. તમે જેવું કોઈ નથી, મહાસુરવીર, મહાસમર્થ, સર્વ જ્ઞાતા, સર્વ કરતા, સર્વ હરતા, સર્વ નિયંતા એવા મને આપ સ્વામી મળ્યા છો. આપે મારો સ્વીકાર કર્યો છે, હાથ ઝાલ્યો છે, મને તમારી બનાવી છે, સાથે રાખી છે. અહો પ્રભુ, તમે બહુ દયા કરી.